જોયું આ માણસ હવે ઘેર ઉભો રહેતો નહીં, ઈ રાજકારણમાં ઉભો રહ્યો છે. આ માણસ ગોમમાં લડી કહેતો નહીં, ઈ હવે ચૂંટણી લડશે. આ માણસને ઘરમાં વોટથી 4 ઈએ જાહી બાર્યો બાર અને થાહે વની હાથ. નમસ્કાર મિત્રો, અત્યારે એસપી હિન્દુસ્તાની લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો અત્યારે એસપી હિન્દુસ્તાની લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલા જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે. જેટલા પણ લોકો પોતાનું નામ ને ગામ લાઈવ રેકોર્ડ સાથે બોલે એટલે તમારું નામ ને ગામ આપણા નવા વિડીયોની અંદર તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડ સાથે બોલવામાં આવશે. તો ખાસ કરીને તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેવું, એ પણ સબસ્ક્રાઇબ કરીને. તો જ્યાં મિત્રો અત્યારે એસપી હિન્દુસ્તાની ચેનલ ઉપર અત્યારે એક વિડીયો અપલોડ થાય છે જેનું નામ છે ડેલિકેટની ચૂંટણી, અને એની અંદર ભાઈ આપણા હરિભા ચૂંટણીના ફોર્મ ભરીને આવતા હોય છે અને એને ટિકિટ મળી જતી હોય છે. પરંતુ એ ખેંગારજીને ગમતો નથી અને ખેંગારજી આજે ભૂપતજીભાઈ અને ભૂપતજીને પણ આ વાત પતતી નથી અને એમ કહે છે કે મારા દુશ્મને ટિકિટ કેવી રીતે મળી, તો મારા દુશ્મનને મારે હરાવવાનો થાય છે. જે મિત્રો આટલું સાંભળતા એ જાય છે અને બાસ્કુજીને મળે છે અને બાસ્કુજી પણ એમ કહે છે કે ખરેખર આ તો ખોટું થયું, મારા દુશ્મનને કેવી રીતે ટિકિટ મળે, મારે ગમે એમ કરીને હરાવવાનો થાય છે. પછી તે ફોમતાળજી પાસે જાય છે અને ફોમતાળજીને બધી વાત કરે છે અને બધા લોકો સમજે છે. ને ત્યારે ફોમતાળજીને અપક્ષની અંદર ફોર્મ ભરાવે છે. ત્યારે ફોમતાળજી એક મોટું બધું બેનર પણ લગાવે છે અને આ વાત જ્યારે હરિભાને ખબર પડે છે ત્યારે હરિભા ચકિત થઈ જાય છે, કારણ કે એમને બલ્લુએ કીધેલું હોય છે. હવે તમારે નિર્ણય લેવાનો છે કે આ વિડીયો જ્યારે ડેલિકેટની ચૂંટણીની અંદર ફોમતા કાકા જીતશે કે પછી હરિભા જીતશે. હજી તો 3-4 ભાગ આવવાના છે, પરંતુ એ પહેલાં તમારે એક વોટિંગ કરવાનું છે. નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લી જ છે, તમારે ફક્ત ને ફક્ત વોટિંગ કરવાનું છે અને તમારે જણાવવાનું છે કે આ ચૂંટણીની અંદર ડેલિકેટની ચૂંટણીની અંદર જે કોમેડી વિડીયો છે એની અંદર ફોમતા કાકાને જીતતા છે કે હરિભાની જીતતા છે. જેટલા પણ લોકો કોમેન્ટ કરજો અને જેની પણ વિનર થશે, જેની પણ વધારે કોમેન્ટ આવશે એની આપણે નવો વિડીયો બનાવશો અને આપણા આ વિડીયો નીચે જેટલા પણ કોમેન્ટ કરજો, ખાસ કરીને હરિભાના સમર્થનમાં હરિભા લખજો અને લાલ કલરનું દિલ પણ સાથે મૂકજો. અને જો ફોમતા કાકાના સપોર્ટમાં હોય તો આ જે ચશ્માવાળું બીબલું છે, આ ચશ્માવાળું બીબલું અને ફોમતાજી લખીને મૂકજો. મારે પણ જોવું છે કે કેટલા લોકો હરિભાને જીતવા માંગે છે અને કેટલા લોકો ફોમતા કાકાને જીતવા માંગે છે. બાકી મને એવું લાગી રહ્યું છે કે વાઘુભા પણ આ વિડીયોની અંદર એન્ટ્રી કરી નથી. આનો મતલબ કે આવનારા વિડીયોની અંદર વાઘુભાનો પણ અલગ પ્રકારનો રોલ હશે અને અલગ પ્રકારનું શું થવાનું છે, ખરેખર મજા આવી જવાની છે. હવે જે સિરીઝ ચાલુ છે ડેલિકેટની ચૂંટણીના વિડીયો જોવાની ખૂબ મજા આવવાની છે. તો ખાસ કરીને આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નાનામાં નાની અપડેટ આપણે ચેનલ ઉપર આવતી રહે. આવનારા વિડીયો અંદર તમારું નામને ગામ બોલાવવું હોય તો તમારું નામને ગામ પણ કોમેન્ટમાં લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામને ગામ લાઈવ રેકોર્ડ સાથે બોલી શકું. બાકી જે સિરીઝ ચાલુ છે એની અંદર તો મોજ પડી જવાની છે. તમારો આ વિડીયો વિશે શું કહે છે કોમેન્ટમાં હોય છે, તમારો પ્રતિભાવ આવજો. અને મેં પોલ પણ નાખી છે, પોસ્ટ પણ નાખી છે, જેની અંદર પણ તમારે કોમેન્ટમાં જવાબ ફક્ત ને ફક્ત ક્લિક કરીને આપવાનું છે કે કોણ જીતશે અને કોણ હારશે. નમસ્કાર, ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. બાકી આ વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ખાસ તમારું નામ અને ગામ લખવાની ભૂલતા નહીં. ફોમતા કાકા જીતશે કે હરિભા એ પણ એકવાર જણાવી દેજો. નમસ્કાર.